અરે પણ પ્લીઝ હેલ્પ મી. શું થયું છે તમને? એકચ્યુઅલી બહુ ચક્કર આવે છે મને. અ, અરે પણ તમે પ્લીઝ ઉભા રહો એક પણ. સોરી હા, અરે એકચ્યુઅલીમાં મારું ધ્યાન જ નહોતું. અરે કઈ નહીં, પણ કેમ આમ અચાનક રેગ્યુલર એવું થાય છે તમને ક્યારે કે? ના પણ હમણાંથી આ જોબ ઉપર જાઉં છું ને, તો કામનું લોડ બહુ વધારે છે અને માનસિક અશાંતિના કારણે કદાચ આવું થતું હશે. હા, અરે તમે જો આવું રેગ્યુલર થતું હોય તો દવા બવાને છે તમારે લઈ તો સારું થઈ જશે. ના ના, જો હું રજા પાડીશ ને તો મારી સેલરી કટ થઈ જશે અને મારી ઉપર બહુ લોડ છે કામનું. કામ કરવું બહુ જરૂરી છે મારા માટે. અરે હું શું કહું છું તમને કે શરીર તમારું સાજું હશે તો આખી જીવન નોકરી તો કરવાની છે, પૈસા કમાવાના. હવે શરીર જ સાજું નહીં હોય તો તમે કેવી રીતે નોકરી કરશો ને શું કરશો? સમજવાની કોશિશ કરો ને તમે. તકલીફમાં છું. અરે જો સંભાળો તમે આરામથી. છો પ્લીઝ, બહુ જ તકલીફમાં છું. આટલી મોટી દુનિયામાં મારું કોઈ જ નથી. એકલી છું. પોતાની જવાબદારીઓ નિભાવવી પડે એમ છે મારે. જો આ ચક્કર આવતા હશે ને રજા પાડીશ તો ભૂખે મરવાના વાર આવશે મારા. અરે પણ આ તમે આમ રોડ ઉપર જતા હશો, ચક્કર આવશે ને કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થઈ ગયું તો ન થવાની થઈ જશે તો? સારું ને, સારું. મોત આવે તો વધારે સારું. અરે સમજાતું નથી કે કેવી રીતે સર્વાઈવ કરવું મારે. એક જોબ છે, એમાં પણ હું 15 દિવસ સાજી અને 15 દિવસ માંદી રહું છું. સેલેરી પૂરી નથી થતી, કોઈ હેલ્પ કરે એવું પણ નથી. ખરેખર અરે હું તમને શું કહું છું કે તમારે કદાચ થોડી ઘણી 500 1000 2000ની જરૂર હોય તો હું તમને હેલ્પ કરી શકું છું. અરે ના ના, કેવી વાત કરો છો તમે? પૈસાની જરૂર નથી. આઈ મીન ટુ સે, ફક્ત પૈસાથી જીવન નથી જતું ને. માણસને લાગણી, સંબંધ બધું જરૂરી છે જીવન જીવવા માટે. જો તમને એવું લાગતું હશે ને કે હું તમને મારું દિલ ખોલીને વાત કરી રહી છું, એનો મતલબ મારે પૈસા જોઈએ છે. અરે ના ના, આ તો તમારી તકલીફ જોઈએ ને એક માણસાઈની રીતે મેં તમને કીધું છે કે મારીથી બની શકે એટલે હું હેલ્પ કરી શકું. બાકી મારો એવો કોઈ ઈરાદો ન હતો કે તમને આવું કહેવાનો. પણ હું શું કહું છું કે તમારી તબિયત બરોબર નથી લાગતી તો આવું હું તમને હોસ્પિટલ દેખાડી દઉં. ના ના, હોસ્પિટલે જઈશ ને જો ભૂલે ચૂકે મને એડમિટ કરીને તો વળી મારું અઠવાડિયું ગયું. ઓલરેડી આ મંથમાં બહુ રજાઓ કપાઈ છે. પીજીનું રેન્ટ બાકી છે. સમજાતું નથી કે કેવી રીતે બધું એડજસ્ટમેન્ટ કરું. પણ હું જો પહેલાં પણ તમને કીધું છે ને, હજુ પણ કહું છું કે તમારું શરીર સારું હશે તો બધું થશે. હવે તમે તમારા શરીર ઉપર જ ધ્યાન નહીં આપો તો કેવી રીતે જોબ કરશો, કેવી રીતે તમે તમારું જીવન નિર્વાહ ચલાવી શકશો? એક કામ કરો, આજે છે ને તમે જોબ જવાનું રહેવા દો અને જો તમે કહેતા હોય તો હું તમને ઘર સુધી ડ્રોપ કરી દઉં, જો નજીકમાં રહેતા હોય તો. નજીકમાં જ રહું છું પણ વિચારું છું કે 2-5 મિનિટ અહીંયા શાંતિથી ઊભી રહું. એમ લાગે કે સારું થઈ ગયું છે ને તો અહીંયાથી જોબ ઉપર જતી રહું. અરે તમે મારા બોસને ખબર પડશે ને કે મેં ફરી વખત રજા પાડી છે તો બની શકે કે મને જોબ ઉપરથી છૂટી કરી દે. અરે તમે બસ એક જ મગજમાં જોબ કરવી જોબ કરવી. જો હું તમને વધારે તો ઓળખતો નથી એટલે વધારે ન કહી શકું, પણ તમે તમારી તબિયતનું ધ્યાન રાખો ને. જો તમને કંઈ જો 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 હું તમને એ જ કહું છું. સોરી, તમે કંઈ કહેતા હતા? હું તમને શું કહું છું કે તમે એક કામ કરો, ગાડી ઉપર બેસાશે તમારે તો હું તમને ઘરે ડ્રોપ કરી જાઉં. ઠીક છે, હવે તમે આટલી જીદ કરો છો અને મને પણ એવું લાગે છે કે આજે મારાથી કામ નહીં થાય. ઠીક છે, હું બાજુની સોસાયટીમાં રહું છું. તમે મને છોડી જશો ને? હા હા, આવો બેસો, હું તમને મૂકી જાઉં. આરામથી સંભાળીને. હા,
બેસી જાઓ. અ, જો હું તમારો અહીંયા હાથ રાખી શકું ને? હા હા વાંધો નહીં. જોજો પડી ન જાઓ. હા. આવો. અહીંયા રહો છો? હા હા, આ જ મારી રૂમ છે. ઓકે ઓકે, કઈ નહીં. આવો. થેન્ક યુ સો મચ. સારું કર્યું કે ઘરે આવી ગઈ. જો ત્યાં ને ત્યાં રહ્યું હોત ને તો ખબર નહીં શું થાત. એ જ તો હું તમને કહેતો હતો કે તમારી તબિયત બરોબર હતી નહીં ને તમે એક જ મગજમાં ધૂન હતી કે મારે જોબ પર જવું છે, જોબ પર જવું છે. આવી હાલતમાં તમે જોબ ઉપર ગયા હોત તો પણ તકલીફ ખોટી થત તમને બધા. હવે આરામ કરો અને જો એવું લાગે ને તો તમે હોસ્પિટલ પણ બતાવી દેજો, એટલે વધારે કંઈ તકલીફ થાય તો. હા સારું, થેન્ક યુ સો મચ. આ જમાનામાં પણ તમારા જેવા માણસો મળવા ને એ દુર્લભ છે ખરેખર. આજે મને સમજાયું કે માણસના જીવનમાં બીજા માણસનું હોવું કેટલું જરૂરી છે. બાય ધ વે, મીરા. ધર્મેશ. થેન્ક યુ સો મચ. ચાલો ત્યારે. હા હા, અને તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો, ઠીક છે? હા. સારું, ચાલો. અરે જો જો પણ જો તમે અરે જો તમારી આમ અરે બસ 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 થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું. બહુ બહુ જ સરસ 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 ફોટા પડી ગયા છે. હા, થેન્ક યુ વેરી મચ. હા, આ રોનક મારું નામ છે. ફોટા પ્રેમથી લોકો મને મુન્નો પણ કહે છે. ફોટા પડી મારું ગયા નામ મીરા જ છે. હા ફોટા પડી ગયા એટલે હા, જુઓ ને આ તમારા બંનેના ફોટોસ. અરે પણ ઓ માય ગોડ. અરે 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 અંકલ, કોઈનો મોબાઈલ નહીં છીનવાય આવી રીતે? ખબર નથી, મેનર્સ નથી તમારામાં કે? ગલત બાત. જો અમારા ફોનમાં મેં ફોટોસ પાડ્યા છે આપણા બંનેના. હવે આ ફોટોસ અમે લોકો વાયરલ કરીશું. અરે પણ- ડોન્ટ વરી. ના ના, એમ વાયરલ નહીં કરીએ. અરે તું ડરાવ નહીં ને એમને, ડરી જશે હમણાં. વાયરલ નહીં કરીએ અમે, જરૂર પડે તો કરવા માટે, સેફટી માટે છે. એટલે અત્યારે તમે ગભરાતા નહીં, બિલકુલ કાંઈ નહીં કરીએ. જરૂર પડે તો મતલબ તમારો કહેવાનો મતલબ શું છે? અરે સીધી એવી વાત છે ભાઈ. સ્કેમ કર્યું છે તમારા ઉપર. સ્કેમમાં સમજો છો ને? જો આ સ્કેમ કરવામાં કેવું હોય, એક બ્યુટીફુલ એવી છોકરી હોય લાઈક મી. હવે એ કોઈને ફસાવે લાઈક યુ, અને એ બકરો અને એ- ફસાઈ જાય ને પછી એની પાસેથી પૈસા પડાવવાના. સીધી જ વાત છે. બેબી, મારું એક લુકો પાર્ટનર પણ હોય મારા જેવો. Like him. Like, હા. અરે પણ હું તો એક માનવતાની દ્રષ્ટિએ તમને ચક્કર આવતા હતા એટલે હું મદદ કરવા આવ્યો અને તમે લોકો આવી રીતે ફસાવો છો. આવું જો કેવી રીતે? આ માનવતા જ છે. હમ. અમે પણ માનવતાનો ધર્મ જ નિભાવીએ છીએ. જો ઈશ્વરે આ દુનિયામાં મોકલ્યા છે, આટલું મોટું પાપી પેટ આપ્યું છે, હવે એને પાલવવા માટે અમારે પણ કંઈક તો કરવું પડે ને. અને તમારે માનવતા જ કરવી છે ને? તમે બહુ સારા માણસ છો. તમે એક કામ કરો, લાખ રૂપિયા ટ્રાન્સફર કરો મારા અરે ખાતામાં. પણ લાખ રૂપિયા હું તો હું અપલોડ કરું છું. અરે પણ એક મિનિટ મારી વાત મેનર્સ. સાંભળો ભાઈ. હું પરિવાર લઈને બેઠો છું, મારો ભાઈ છે, મારો નહીં નહીં, અમે લોકો અનાથ છીએ. અમારે પણ પરિવાર છે. આનું પણ આખું જ પરિવાર એના પૈસાની રાહ જોઈને બેઠું હોય છે કે ક્યારે અમારો દીકરો પૈસા મોકલે ને ક્યારે અમે જલસા કરીએ. અને અને- સેમ ટુ સેમ હું પણ અનાથ નથી. મારે પણ પરિવાર છે. બિચારા પાપી પેટ લઈને જન્મ્યા છે. અરે તમને શું કહો અમારા દુઃખની વાત? અમે તો અમારા ઘરે કંઈ પણ નથી શકતા કે અમે શું કામ કરીએ છીએ. તમે કમસે કમ કહી તો શકો છો ને કે તમે આ કામ ધંધો કરો છો. અમારાથી તો એ પણ નથી કહેવાતું. કેટલી મજબૂરી હશે તમારી, વિચાર તો કરો. અને તમને ખબર છે અમારા ઘરના લોકોની પાસે તો ફોન પણ નથી. કદાચ અમારા ગમે એટલા ફોટાસ વાયરલ થાય ને તો પણ અમારા ઘરમાં કોઈને ખબર નહીં પડે. એટલે આ વાયરલ કરવા માટે અમારે કોઈનો ડર નથી. પણ જો તમારે હોય ને તો સાચું કહું છું, મહેરબાની કરીને પૈસા ટ્રાન્સફર કરી દો. જો આ ખોટા અમારા પેટના જીવડાઓ ભૂખ્યા મરી જાય તો તમને પાપ લાગશે ને. પણ તમે 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 લોકો આ ખોટું કરો છો યાર આવી રીતે. હા, એ બધું અમને ખબર છે. ફોન આપો. અરે પણ આવી રીતે તમે ફોન આપો. ફોન આપો ને, પ્રેમથી માંગુ છું ને. બહુ જિદ્દી છે પછી યાર આ મારે તો. મારો ફોન કાઢવો પડશે. એના કરતા તમારો ફોન આપો તો લોક ખોલીને આપજો. હે? અરે પણ લોક તમે ખોલ. હા, રોનક.
આ સીધી રીતે નહીં માને. લોક ખોલ, ફોન આપ. પણ તમે ખોટું અરે ફિંગરપ્રિન્ટ. અરે પણ તમે આ કોને મારો નંબર આમાં ડાયલ કર્યો છે. હું ફરી ફોન કરીશ એટલે પૈસાની વ્યવસ્થા કરી રાખજે. હા અત્યારે કેટલા માંગ્યા? લાખ. અરે 1 લાખમાં અમારું અત્યારે થઈ જશે. એક કામ કરો, તમે છે ને 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો અને પછી આપણે મળીએ. હા અરે પણ પણ શું બટ કઈ જ નહીં. સમજાતું નથી? પ્લીઝ યાર સમજવાની કોશિશ કરો. ગરીબ લોકોના રોટલા પર પાટું શું કામ મારો છો? ઘરે બધા રાહ જોઈને બેઠા છે ને, તહેવાર આવી રહ્યો છે. અમારા ઘરે પૈસાની જરૂર છે અને તમે તો માણસ છો. માણસાઈની દ્રષ્ટિએ ફટાફટ પૈસા નાખી દેજો, નહીં તો પછી અમારે અમારી દ્રષ્ટિ ફેરવવી પડશે. જો અમે તો સારા માણસ છીએ જ નહીં, એ તો અમે કબૂલ કરીએ છીએ. એટલે પછી અમે અમારી જાત બતાવીએ ને એ પહેલા છે ને તમે અમારું કામ કરી દેજો. નંબર છે, હું ફોન કરીશ. હા ફટાફટ જાઓ. ના ના ઉભો રે, ચા પાણી પીવાય તો આવો અંદર, બીજા ફોટા પાડીએ ને. ચલો ને ફોટો સેશન કરીએ. અરે આવો ને પ્લીઝ. અરે અંકલ આવો ને. છોડો યાર. તો નીકળ ને હવે. ચાલ ફોટ. મસ્ત બકરો છે. ક્યાંથી મળી ગયો? રસ્તા પરથી. બકરાઓની કમી છે? છોકરી જોઈ નથી કે લાટ અપકાવી નથી? ઓહ, મારો ભાઈ છે, મારી એક વાઈફ છે. એ જ તો અમને જોઈએ છે કે તારું જે કોઈ હોય એને આ ફોટા બતાવી અને તને બ્લેકમેલ કરી શકીએ. કોઈ લુખ્ખો હોત તો બ્લેકમેલ થોડી થાત. એ તો સામો કહેત ને કે ચાલો કરો ફોટોસ વાયરલ અને અડધો અડધો ભાગ પાડીશું પૈસાનો. ચલો અંદર બીજો એક ફોટો શૂટ કરીએ.